કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ બીજું, વાણીના ગુણો, જેનો પ્રથમ ગુણ છે મધુર બોલો. ભાગ 2. યાદ કરો, સુષ્મા નામની શ્રેષ્ઠી કન્યાને ઉપાડી જઈને માર્ગમાં તલવારની તીક્ષ્ણ ધારથી તે કન્યાના મસ્તકને ધડથી જુદું કરી નાખીને હાથમાં રક્ત નીતરતા મસ્તક તથા તલવારને લઈને ભાગતા ચિલાતી પુત્ર નામના ખૂની ચોરને પેલા મુનિરાજે માત્ર 3 શબ્દો કહ્યા હતા: ઉપશમ, વિવેક, સંવર. ઉપશમ શબ્દ સાંભળતા તેણે હાથમાંથી ક્રોધ અને હિંસક ભાવના પ્રતીક સમી તલવાર નીચે ફેંકી દીધી. વિવેક શબ્દ કાને પડતાની સાથે અવિવેકના પ્રતીક સમૂહ શ્રેષ્ઠી કન્યાનું મસ્તક હાથમાંથી નીચે ફેંકી દીધું અને વિવેક દશામાં આવ્યો. તથા સંવર શબ્દ સાંભળતા સમગ્ર સંસારને તિલાંજલિ આપીને તે મુનિ બન્યો અને સર્વ સંવર ભાવમાં આવ્યો. મુનિ વચનોએ કેવી મનોહર હરિયાળી સર્જી દીધી તેના જીવનમાં. શૈતાનને સંત બનાવ્યો, ખૂનીને મુનિ બનાવ્યો, ચોરને ચકોર બનાવ્યો. એક વૃદ્ધ ભિખારીએ માર્ગ પરથી પસાર થતા સજ્જન પાસે હાથ લાંબો કર્યો. તે સજ્જને ખિસ્સામાં હાથ નાખ્યો, પણ ખિસ્સું ખાલી હતું. પાકેટ ઘરે ભૂલી ગયા હતા. તે સજ્જને મીઠા શબ્દોમાં સ્નેહભીની વાણીથી તે વૃદ્ધ યાચકને કહ્યું: દાદા, આજે ખિસ્સું ખાલી છે, પાકીટ ઘરે ભૂલી ગયો છું. આપવાનું દિલ છે પણ દ્રવ્ય નથી. ઘરે પધારશો તો આપને આપીને હું ધન્યતા અનુભવી શકું. આ મધુર વચનામૃત કાને પડતા યાચકની આંખો અશ્રુભીની બની અને હૃદય ગદગદ. સાહેબ, પૈસા તો ઘણા આપી જાય છે, પણ આવા મધુર વચન રત્નો પામીને આજે હું શ્રીમંત બની ગયો. તમે જે સ્નેહથી સહાનુભૂતિ આપી તે પૈસાના મૂલ્ય કરતાં ઘણી ચડિયાતી છે. ભિક્ષુને પણ અમીરતાનો અનુભવ કરાવવાની તાકાત સ્નેહભીના મધુર શબ્દોમાં છે. શુકદેવના રૂપથી આસક્ત બનેલી ઉર્વશી દેવલોકથી ખેંચાઈને પૃથ્વી તલ પર આવી અને અનાસક્ત શુકદેવને લલચાવવા કામુક વચનો કહેવા લાગી. તમને મૃત્યુલોકની કોઈ સ્ત્રી પ્રત્યે કોઈ આકર્ષણ નથી તે મને ખબર છે. જેના નાકમાં શ્લેષ્મ છે, શરીર પર પ્રસ્વેદ છે, કાન અને આંખમાં પણ મેલ છે, અને કાયામાં મળ, મૂત્ર, માંસ, અસ્થિ અને રુધિર છે, તેવી અશુચિની ક્યારી સમી મર્ત્ય સ્ત્રી પ્રત્યે તમને આકર્ષણ ન થાય તે સહેજ છે. પણ હું તો દેવકન્યા છું. મારા અંગમાં જરાય અશુચિ નથી. એના જવાબ રૂપે શુકદેવ બોલ્યા: તારી કાયામાં જો જરા પણ અશુચિ નથી તો હે મૈયા, આવતા ભવે તારા પેટે જન્મ લઈશ, બસ. અને આ અકામુક યોગી વચનોએ કામાસક્ત દેવકન્યાની કામવાસનાને ઓગાળી નાખી. દીપ શિખા બનીને કેવા પ્રકાશી શકે છે શબ્દો, પરિમલ બનીને કેવા મહેકી શકે છે શબ્દો, રોશની બનીને કેવા ઝગમગી શકે છે શબ્દો, મેઘ વર્ષા બનીને કેવી લીલીછમ હરિયાળી સર્જી શકે છે શબ્દો, ઉજ્જડ વગડામાં પણ કેવું મનોહર મંદિર નિર્મિત કરી શકે છે શબ્દો, ઘોર જંગલમાં પણ કેવી મંગલમયતા પ્રસરાવે છે શબ્દો. અને એ જ શબ્દ શસ્ત્ર બને ત્યારે નગરને વેરાન બનાવે, સંસારને સ્મશાન બનાવે, હોનારત સર્જીને હાહાકાર ફેલાવે. ચાણક્ય તેના રાજસૂત્રમાં કહે છે કે જીવહા યતો વૃદ્ધિ વિનાશૌ વિષામૃત યોરા કરી જીવહા. અર્થ છે કે વિકાસ કે વિનાશ જીભને આધીન છે. જીભ વિષકુંપિકા પણ છે અને અમૃતની વાવડી પણ જીભ જ છે. પાંડવોએ દૈવી સહાયથી બનાવેલા મહાલયમાં એવી ગૂઢ રચના કરાઈ હતી કે જલ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળના સ્થાને જલ. તે મહાલયમાં આવેલો દુર્યોધન ભૂમિ સમજીને પગ મૂકે છે ત્યાં પાણીથી પગ અને કપડાં ભીંજાય છે. આગળ તેને પાણી દેખાય છે ત્યારે કપડાં ઊંચા લે છે, પણ વાસ્તવમાં ત્યાં સ્થળ છે.
તુરત ખૂણામાં બેઠેલી દ્રૌપદી ખડખડાટ હસીને બોલે છે કે આંધળાના દીકરા આંધળા જ હોય. આ શબ્દો સાંભળતા દુર્યોધન અંગે અંગ સળગી ઉઠ્યો. તે શબ્દો માત્ર પરિણમિત બનીને વિસર્જન પામેલા ભાષા વર્ગણાના પૂતગલો જ નહોતા, પણ આખા મહાભારતના મહાયુદ્ધનું બીજ હતા. તે શબ્દોમાં અતિ વિસ્ફોટક દારૂગોળો ભરેલો હતો. એક નારીના કટુવચનોએ મહાભારતના મંડાણ કર્યા, જેમાં હજારો માથા વધેરાયા, હજારો ટન લોહી રેડાયું. કંઈક ખુવાર થયા, કંઈક બાળકો અનાથ બન્યા, કંઈક નારીઓના સૌભાગ્ય સિંદૂર ભૂસાયા. 4 શબ્દોની ચિનગારીએ મોટો દાવાનળ સળગાવ્યો. તેનું નામ મહાભારત. શાસ્ત્ર પ્રસિદ્ધ એક કથાનકમાં એક વિધવા માતાનો યુવાન પુત્ર મજૂરી કરીને બપોરે ઘરે આવ્યો. પેટમાં કડકડતી ભૂખ હતી. માતા રસોઈ છીકે ચડાવીને બહાર ગઈ હતી. ભૂખ્યા દીકરાએ ઘરમાં માતાને ન જોઈ, ભોજન પણ ન જોયું. ભૂખ આવેશને પેદા કરે, આવેશમાં સૂઝ ઘટી જાય. તેથી છીકા પર જોવાનું સૂઝ્યું નહીં. થોડી વારમાં માં આવી ત્યારે આવતાની સાથે આવેશ પ્રકટ થયો. ક્રોધના જ્વાળામુખીમાંથી કટુ વચનોનો લાવા બહાર ફેંકાયો. ક્યાં શૂળીએ ચડવા ગઈ હતી? ભોજન ક્યાં છે? અણધાર્યા આ હુમલાથી માતા પણ આવેશમાં આવી ગઈ. કડવાશનો જવાબ કડવાશથી આપ્યો. તારા કાંડા કપાઈ ગયા હતા? છીકા પરથી ભોજન લેતા જોર આવતું હતું? ઝઘડો પતી ગયો. પછી તો જીવન પણ પૂરું થયું. સંસારની વિચિત્રતાનો સાક્ષાત્કાર થયો. માતા એક ગામમાં એક શ્રેષ્ઠીની પુત્રી તરીકે અવતરી. દીકરો બીજા ગામના એક શેઠના પુત્ર તરીકે જન્મ્યો. બંનેનું વ્યવિશાળ થયું. તે યુવાન વેપાર માટે પોતાના ગામથી બીજા ગામ જતો હતો. ત્યારે રસ્તામાં સસરાનું ગામ આવ્યું. લગ્ન નહોતા થયા, તેથી બહાર મહાદેવના મંદિરમાં રહેવાનું વિચાર્યું. સાંજના સમયે પેલી કન્યા ઘરની બહાર વરંડામાં ઊભી હતી. ત્યારે ત્યાં આવીને ચોરે હાથમાંની સોનાની બંગડી ખેંચી. નીકળતા વાર લાગી, તેથી ચોરે છરીના એક ઘાથી કન્યાના કાંડા કાપી નાખ્યા. બૂમાબૂમ થઈ. ચોર ભાગ્યો. માણસો પાછળ પડ્યા. ગભરાયેલો ચોર મંદિરમાં પેઠો. મંદિરમાં સૂતેલા અજાણ્યા મુસાફરના ઓશિકા નીચે બંગડીઓ મૂકીને છૂ થઈ ગયો. માણસોએ આ અજાણ્યા શખ્સની જડતી કરી. ઓશિકા નીચેથી બંગડીઓ મળતા તેને રાજાના હવાલે કર્યો. તે અજાણ્યો શખ્સ બીજું કોઈ નહીં પણ શેઠનો જમાઈ જ હતો. મુદ્દામાલ તેની પાસેથી જ પકડાયો હતો. માટે રાજાએ તેની બીજી કોઈ વાત સાંભળ્યા વિના તેને શૂળીએ ચડાવ્યો. તારા કાંડા કપાઈ ગયા હતા કહેનારી માતાના આ ભવે કાંડા કપાયા, અને શૂળીએ ચડવા ગઈ હતી કહેનારા પુત્રને આ ભવે શૂળીએ ચડવું પડ્યું. શબ્દની કાતિલ અસરો હોય છે. શબ્દના ભયાનક વિસ્ફોટ થાય છે. એક એક શબ્દ પથરા બનીને નડે છે. હવે વિચારીએ રોજબરોજના આપણા વચન પ્રયોગને. કોઈનો પગ ફટકાઈ જાય ત્યારે સહેસા બોલી ઉઠીએ છીએ, આંધળો છે. કોઈના હાથમાંથી કપ રકાબી પડી જાય તો બોલી જવાય છે, હાથ ભાંગી ગયા છે. કોઈ ક્યાંક જવાનું કહે તો આપણે સામે પરખાવીએ છીએ, તારા ટાટિયા તૂટી ગયા છે. ક્યારેક કોઈને મૂર્ખ કહીને સંબોધીએ છીએ, ક્યારેક ગધેડા કહીને. ક્યારેક કોઈને બહેરો કહી દઈએ છીએ તો ક્યારેક આંધળો. ક્યારેક કોઈને ઢોર કહીએ છીએ તો ક્યારેક ડફોળ. શબ્દની પાછળ કોઈક અલૌકિક વિજ્ઞાન કાર્યરત હોય કે ગમે તે હોય, પણ શબ્દની અસરોની કોઈ અવગણના ન જ કરી શકે. ગુજરાતના એક ગામના મંદિરમાં કોઈ એક બાબતમાં પૂજકો વચ્ચે અવારનવાર વિખવાદ થતો. એક ટ્રસ્ટી સાહેબ આવેશમાં આવીને બોલ્યા, આ મંદિર છે તેથી જ રોજની આ રામાયણ છે. મંદિરને તાળા લગાવી દો. મંદિરને તો તાળા ન લાગ્યા, પણ થોડા દિવસોમાં તેમને એકનો એક દીકરો મૃત્યુ પામ્યો અને વંશને તાળા લાગી ગયા. પેલા શબ્દો અને આ ઘટના વચ્ચે કોઈ સંબંધ ભલે ન જોડીએ, પણ કઠોર શબ્દોના કરુણ વિપાક ભોગવવા જ પડે છે. તે વાતનો અપલાપ તો ન જ કરાય. મુંબઈમાં એક આચાર્ય ભગવંતનું પ્રવચન પૂર્ણ થયા બાદ શ્રોતાઓ વિખરાયા. એક શ્રોતાએ બીજા શ્રોતા પાસે આ મહાસંયમી આચાર્ય ભગવંતની નિંદા કરી. તે જ વખતે લકવાનો એટેક આવ્યો.
અને જીભ કાયમ માટે બોલતી બંધ થઈ. કઠોર વચનના વિપાક કઠોર હોય છે, મધુર વચનના પરિણામ મધુર હોય છે. જે કઠોર બને છે તેને માટે કુદરત પણ કઠોર બને છે. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.